ગુજરાતમાં આપનું સ્વાગત છે। પીએમ મોદીએ કોબામાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું। ગાંધીનગરના કોબા ખાતે આજે મહાવીર જયંતિ નિમિત્તે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું છે। આ પ્રસંગે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગર સુરીશ્વરજીના આશીર્વાદ લીધા હતા। આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રમુખ સુધીર મહેતા સહિત દેશભરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નમો આયર્યાનમ નમો વજ્જાયાનમ નમો લોય સવ્વસાહુનમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસનો મંગલાનંચ સવ્વેશિમ પરમં હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદી વૈરિવારો નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને કલ્યાણ પાવદ પારામામ શ્રુતગંગા હિમાચલમ વિશ્વાંભુજ રવિમ દેવમ। વડીલો સુધીની ચિંતા કરતા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન। રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગવર્નર સાહેબ આચાર્ય દેવવ્રતજી, મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, આજે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક છે। આખા વિશ્વમાં વસતા જૈનો માટે આનાથી મોટો કોઈ ઉત્સવ હોય જ ના શકે। આજે કોબા તીર્થના આંગણે આ આનંદ બેવડાયો છે, કારણ કે માનનીય પ્રધાનમંત્રી શ્રીના વરદ હસ્તે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ થઈ રહ્યું છે। આ સહયોગ ભારતની સાંસ્કૃતિક ચેતનાને ઉજાગર કરતી એક મહાન ઘટના છે। આ મ્યુઝિયમ જૈન શાસનની આન બાન અને શાનનું પ્રતીક છે। અહીં સચવાયેલી 2000થી વધુ કલાકૃતિઓ જૈન તીર્થંકરોની મનોહર પ્રતિમાઓને અને વેદ, પુરાણ તેમજ આયુર્વેદની હજારો વર્ષ જૂની હસ્તપ્રતો આપની આધ્યાત્મિક ચેતનાનું સંગમ થવા જઈ રહ્યું છે। પરમ પૂજ્ય પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબે દશકો સુધી પદવિહાર કરીને જે વિરાસત સહેજી છે તે વાસ્તવમાં આપની સંસ્કૃતિની રક્ષાનું महायज्ञ है। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।